હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ દાંડી નરથાણ રોડ પર. શું તમે પણ એક 3 BHK નો લક્ઝુરિયસ વિલા શોધી રહ્યો છો, જેવો તમે વીકેન્ડ વિલા અથવા ફર્સ્ટ હોમ તરીકે યુઝ કરી શકો છો? અને આ પ્રોજેક્ટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ફ્યુચરમાં તમને સારામાં સારું એપ્રિસિએશન મળશે. કેમ કે આ જે એરિયા છે ને, એ છે ને સુરતનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એરિયા છે ને કમ્પ્લીટ એજ્યુકેશન ઝોન છે. અહીંયા છે ને ઇન્ડિયાની ટોપ 17 થી 18 ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. ને આ પ્રોજેક્ટ છે ને આખો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરેલો છે. અહીંયા છે ને તમને કસ્ટમાઇઝ વિલાનો ઓપ્શન મળી રહેશે. એટલે એલિવેશન છોડી તો તમે અંદરથી બધું જ કસ્ટમાઇઝ કરી શકો છો. એટલે જ સુરતના લોકોની પહેલી પસંદ હોય ને તો આ પ્રોજેક્ટ છે વેલી વિસ્તા વિલા. પ્રીમિયમ અને લક્ઝુરિયસ થીમમાં ડિઝાઇન કર્યો છે. ને લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને એક વસ્તુ ડિઝાઇન કરવામાં આવી છે. એટલે છે ને તમને અહીંયા આવશો તો તમને બહુ મજા જ આવી જશે. આ પ્રોજેક્ટમાં તમને આખો પ્રોજેક્ટ બતાવું છું ને આખો પ્રોજેક્ટ તમને એક્સપ્લોર કરાવું છું. તમે જો આ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને ફોલો પણ કરી લેજો. આ પ્રોજેક્ટ છે ને રોમન થીમમાં ડેવલપ કરેલો છે અને પ્રોજેક્ટનું નામ છે વેલી વિસ્તા વિલા, જે ગ્લોરિયસ ગ્રુપ દ્વારા ડેવલપ કર્યો. તમે જો લુક જો, ગેટનો લુક જો તમે, પ્રીમિયમ થીમ છે. આવો તમને અંદર લઈ જાવ. તો અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો લક્ઝુરિયસ ગેટ. આ સિક્યુરિટી કેબિન આપેલું છે CCTV કેમેરાની સાથે. આવો ને આમાં છે ને તમને મેં આગળ કીધું એમ કસ્ટમાઇઝ વિલાનો ઓપ્શન અવેલેબલ છે. માત્ર 46,51,000માં તમને 3 BHK ફુલ્લી ફર્નિશ વિલા મળી જવાનો છે. એ બી તમને સેમ્પલ હાઉસ બતાવું છું. જો આ મેઇન ગેટ છે. જો આ એક 400 વારનો વિલા છે. એટલે તમારે જેવું આમાં કસ્ટમાઇઝ કરવું હોય અથવા મોટો વિલા જોતો હોય ને તો પણ તમારું થઈ જશે. આ છે આપણો 3 BHK નો ફુલ્લી ફર્નિશ વિલા છે. આમાં છે ને તમારે કસ્ટમાઇઝ કરાવવું હોય ને તો બહારનું એલિવેશન છોડીને અંદરથી તમે બધું જ કસ્ટમાઇઝ કરાવી શકો છો. અને પ્રોજેક્ટના લોકેશનની વાત કરું ને તો ડીમાર્ટ અહીંથી માત્ર 10 થી 15 મિનિટના અંતર આવેલો છે. એટલે આ પ્રોજેક્ટથી તમને જીવન જરૂરતની બધી ચીજ વસ્તુ મળી જવાની છે. આવો તમને બતાવો. હવે જો આ વિલા છે, એની બાજુમાં ગાર્ડન આપેલો છે. એટલે તમે એક વિલા લેશો ને ઓપન પ્લોટ લેશો ને બાજુમાં તમારે ગાર્ડન વગેરે ડેવલપ કરવું તો બી તમે કરી શકો છો. એટલે તમને વીકેન્ડની તો મજા મળશે, ફર્સ્ટ હોમની પણ મજા મળશે. આવો અંદર એન્ટ્રી કરતાં પહેલાં જ હવે છે ને તમને પહેલાં હું ગાર્ડન બતાવું છું. આવો આ રીતે તમે બી ગાર્ડન ડેવલપ કરી શકો છો. એટલે તમારે એક પ્લોટનું ગાર્ડન લેવું હોય, 2 પ્લોટનું, તમારે જેવું તમારે કરવું હોય ને એવું થઈ જાય. જો આ રીતનું આ કસ્ટમાઇઝ નીડ હતી એકની, તો આ રીતે બનાવ્યું છે આખું. એટલે અહીંયા તમારે સ્વિમિંગ પુલ બનાવો તો બી તમે બનાવી શકો છો. હવે હું તમને છે ને વિલા બતાવું છું. આવો લુક જોવો તમે, લાગે છે ને જોરદાર. આ છે તમારી રોમન એન્ટ્રી વિલાની. ખૂબ જ પ્રિય લાગે. અહીંયા તમે આવશો ને એટલે તમને પીસફુલ વાતાવરણ મળશે. ને આખો એરિયા છે ને એજ્યુકેશન ઝોન છે. એટલે આ છે ને પ્રદૂષણ મુક્ત છે એરિયા છે આખો. આવો જો આ છે તમારો ડેક એરિયા. એટલે અહીંયા બી સાંજના સમયે, સવારના સમયે તમારે ટી કોફી એન્જોય કરીને તો બી તમે કરી શકો છો. ને બંને બાજુ તમે જો સ્પેસ આપેલી જ છે. અહીંયા તમારે પાર્કિંગ વગેરે સેટ કરો તો બી તમે કરી શકો છો. એટલે એક વસ્તુને ધ્યાનમાં રાખીને પૂરેપૂરું કસ્ટમાઇઝ બનાવ્યું છે આખું. આવો જો આ ગેટ. ને આ વિલા છે ને તમને ફૂલ્લી ફર્નિશ મળવાનો છે. જો અંદર એન્ટ્રી આવતા જ તમે જો આ છે તમારી એલ શેપ સોફાની પ્લેસમેન્ટ છે. સેન્ટર ટેબલ મૂકેલું છે. આ છે તમારું ટીવી યુનિટ. આમાં જે બી વસ્તુ દેખાય છે ને, સોફા છે, ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ છે, બધું જ તમને મળી જવાનું છે. એટલે તમારે ખાલી અહીં કપડાં લઈને જ આવવાનું છે. તમે જો અને અહીંયા જો આપણે વિન્ડો પણ આપેલી છે પ્રોપર. એટલે હવા ઉજાસની તમને કશે જ કમી નહીં લાગે. આ છે તમારો લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની આગળ જ જો આ છે તમારો ડાઇનિંગ એરિયા. ખૂબ જ મોટો ડાઇનિંગ એરિયા આપેલો છે. જો ડાઇનિંગ એરિયા પણ આપેલો છે તો પણ જગ્યા જુઓ તમે. લિવિંગ છે, ડાઇનિંગ એરિયાની જગ્યા જુઓ તમે. એટલે બોસ અહીંયા તમને પીસફુલ વાતાવરણ ને પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. જો અહીંયા પણ વિન્ડો આપેલી છે બહારનો વ્યૂ જોવા માટે. આ છે તમારી કિચન. જો આ ફ્રીજ આપેલું છે. અહીંયા વિન્ડો આપેલી છે. અને પાછળ અહીંયા તમે જુઓ, અહીંયા તમારા સ્ટોર વગેરે બનાવો ને તો બી જગ્યા આપેલી છે. અને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે. એ બી તમને બતાવું છું. આવો જો એટલે વોશ એરિયામાંથી છે ને, જો આ વોશ એરિયા છે. ત્યાંથી છે ને તમે ગાર્ડન પણ એક્સેસ કરી શકો છો. નહીં તમે સ્વિમિંગ પુલ બનાવો તો બી તમે બનાવી શકો છો. હવે આવો આગળ લઈ જાઉં તમને. જો અહીંથી જ આપણે આગળ જઈએ છીએ. એટલે અહીંયા જ તે તમે જોઈ શકો છો. આ છે તમારું કોમન બેઝિંગ એરિયા, કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલું છે અહીંયા. આ છે તમારો બેડરૂમ. એટલે કોઈ વડીલો હોય એ ઉપર ચડી ન શકતા હોય એના માટે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. આ પહેલો બેડરૂમ છે. આવો તમને બતાવું. જો પહેલો બેડરૂમ પણ ખૂબ જ મોટો આપેલો છે આપણને. ફૂલ્લી હાઇટેડ છે. ને એક વિન્ડો આપેલો છે પડદાની સાથે. ચાલો હવે છે ને હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું. ફર્સ્ટ ફ્લોર પર જવા માટે જો અહીંયા સ્ટેર ડિઝાઇન કરી છે જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે. તમે જો વેન્ટિલેશન માટે સ્પેસ આપેલી છે. એટલે તમને હવા ઉજાસ પ્રોપર મળે. આવું જો ફર્સ્ટ ફ્લોર પર આવતા જ આ છે તમારો ખૂબ જ મોટો ફોયર એરિયા. ને આ છે આપણા બે માસ્ટર બેડરૂમ ફૂલ્લી ફર્નિશ. આવો તમને પહેલો બતાવું માસ્ટર બેડરૂમ. જો આ છે તમારો પહેલો માસ્ટર બેડરૂમ. જો આ છે તમારા માસ્ટર બેડરૂમનું ટીવી યુનિટ. કિંગ સાઇઝ બેડ મૂક્યો તમે જો તો પણ માસ્ટર બેડરૂમમાં ખાસ એવી સ્પેસ રહી છે. અને આ છે તમારા વોર્ડરોબ એરિયા.
વોર્ડરોબ બનાવ્યા છે અહીંયા જુઓ, એ પણ ફૂલ્લી હાઇટેડ છે. તો સ્પેસ જુઓ તમે. આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ, એ પણ ખૂબ જ પ્રીમિયમ લાગે છે. ને આવો, આ છે તમારું વિન્ડો. જો અહીંયા વિન્ડો આપેલી છે ડેક એરિયામાં જોવા માટે. આવો, આ છે તમારો ડેક એરિયા. ડેક એરિયા પણ છે ને બંને માસ્ટર બેડરૂમ સાથે કનેક્ટ છે, એટલે બંનેને યુઝ કરવા મળે. આ છે તમારો ડેક એરિયા, એટલે સાંજના સમયે સવારના સમયે તમે બહાર બેસી ને ટી કોફી એન્જોય કરવું હોય અથવા અહીંયા ઝૂલો વગેરે સેટ કરો ને તો બી તમે કરી શકો છો. આ માસ્ટર બેડરૂમ છે, પણ અહીંથી નહીં, તમને હું આગળથી જ લઈ જાઉં છું. આવો આવો, આ છે તમારો ફર્સ્ટ ફ્લોરનો સેકન્ડ માસ્ટર બેડરૂમ ને આમ થર્ડ બેડરૂમ. જો બિગ સાઇઝ માસ્ટર બેડરૂમ આપ્યો છે. તમે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે, તો પણ જો બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે. અહીંયા સામે જ આપણને વોર્ડરોબ એરિયા આપેલો છે. સ્પેસ જુઓ તમે, પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. અહીંયા પણ આપણે જો ફૂલ વિન્ડો આપેલી જ છે, એટલે હવા ઉજાસની તમને કશે કમી નહીં રહી. આ છે તમારું ટીવી યુનિટ, એટલે અહીંથી તમે ટીવી પણ એન્જોય કરી શકો છો. સામે અટેચ વેસ્ટર્ન ટોયલેટ છે, પણ એ પછી બતાવો. પહેલાં તમને ડેક એરિયા બતાવી દઉં. જો આ ડેક એરિયા છે. મેં તમને કીધું ને કે બંને માસ્ટર બેડરૂમ સાથે કનેક્ટ છે. જો આ ડેક એરિયા જો, એટલે તમે બંને માસ્ટર બેડરૂમ સાથે એન્જોય કરી શકો છો આ ડેક એરિયાનો. આવો હવે તમને બતાવું છું આનું અટેચ વેસ્ટર્ન ટોયલેટ. જો આ છે તો એનું બિગ સાઇઝ અટેચ વેસ્ટર્ન ટોયલેટ છે. જો તમે તો કેવી લાગી તમને આ રોમન બંગલોની સફર? જો અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ને આ કસ્ટમાઇઝ વિલા એમાં તમને ફૂલ્લી ફર્નિશ ઘર મળી જવાનું છે. એ પણ એટલે ખાલી તમારે કપડાં લઈને જ આવવાનું. જો તમે સુરતના છો અને સુરતની આજુબાજુના એરિયામાં તમે વિલાનો ઓપ્શન શોધી રહ્યા છો ને, તો આ વિલા તમારા માટે બેસ્ટ છે. શું કામ બેસ્ટ છે ખબર? એક તો જહાંગીરપુરા ડીમાર્ટથી માત્ર 10 મિનિટના અંતરે કમ્પ્લીટ એજ્યુકેશન ઝોનમાં આવેલો છે. એટલે અહીંયા છે ને તમારું એપ્રિસિએશન પણ સારું રહેવાનું છે, ને તમને સારામાં સારી હવા પણ મળી જવાની છે. કેમ કે આ પૂરેપૂરો છે ને એજ્યુકેશન ઝોન છે. એટલે અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રી આવવાની નથી, સમજ્યા કે નહીં? અત્યારે તમે જો અમે ફ્રેશ વાતાવરણમાં શૂટ કરીએ છીએ બોસ, અહીંયા મજા જ આવે છે. તમને ખબર જ છે અત્યારે સુરતનો AQI કેવો છે. તો જો તમે પણ સુરતના છો અથવા સુરતની બહારના છો અથવા આઉટ ઓફ ઇન્ડિયાના છો, તો પણ આ ઓપ્શન તમારા માટે બેસ્ટ રહેશે. વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપેલો છે, તો આજે જ કોલ કરી લો ડેવલપરને.